નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ અમદાવાદ એમાં હું સંજય જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સંસ્કૃત વિજ્ઞાન પ્રવાહ અને આર્ટ્સ માટે આપણે આજે 15મો પાઠ ભણવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ 15મો પાઠ નનુ વર્ણિતોસી એ તમારી નજર સામે રાખો. એ એક નાટ્યાંશ છે. એના રચયિતા સમ્રાટ હર્ષવર્ધન છે. તો તમારી નજર સામે પાઠ 15 નનુ વર્ણિતોસી. વર્ણિતઃ અસી. નનુ ચોક્કસ, ખરેખર. વર્ણિતઃ અસી વર્ણવાયા છો, રંગાયા છો. બે અર્થ થાય વર્ણિતઃ અસી. અને એ શ્લેષ અલંકારની વાત અહીંયા બતાવી છે. અને હાસ્ય પ્રેરક પ્રસંગ અહીંયા મૂક્યો છે. આ હર્ષવર્ધન છે એ 7મી સદીમાં થઈ ગયા. એના દરબારમાં કવિઓને એમણે આશ્રય આપ્યો. બાણ, મયુર વગેરે પ્રસિદ્ધ કવિઓ ત્યાં હતા. નાગાનંદમ, રત્નાવલી અને પ્રિયદર્શિકા નામના નાટ્યકૃતિ તેમણે આ સંસ્કૃત સાહિત્યને એને સાહિત્ય જગતને આપી. કનૌજ સંસ્કૃત નામ કાન્યકુબ્જ, અને ત્યાં પ્રસંગે નાગાનંદમ, ધર્મ પરિષદના પ્રસંગે નાગાનંદમ અને પ્રિયદર્શિકા બંને નાટ્યકૃતિઓ ત્યાં ભજવાઈ હતી. આ પાઠ જે છે નનુ વર્ણિતોસી એ નાગાનંદમનો 3જા અંકમાંથી સંપાદિત કરીને આપ્યા છે. હાસ્યયુક્ત પ્રસંગ છે. શ્લેષ અલંકારનો ચમત્કાર એ હાસ્ય જન્માવે છે. કથાવસ્તુની પૂર્વ ભૂમિકા આ પ્રમાણે. નાટકનો નાયક જીમુત વાહન એ વિદ્યાધરોનો રાજા. જીમુત છે વાહન જેનું તે, વાદળ છે વાહન જેનું તે, એવું નામ જ જીમુત વાહન. અને મલયવતી નામની નાયિકા છે. એ સિદ્ધ જાતિની છે. આ વિદ્યાધરો અને સિદ્ધ એ જાતિના લોકો એ માનવ કરતા કંઈક વિશેષ સિદ્ધિ મેળવનારા લોકો. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો છે. એકવાર નાયક, તેનો મિત્ર વિદૂષક, નાયિકા અને પોતાની સખી ચેટી એ બધા તમાલ વિથિકામાં બેઠા છે. તમાલ વિથિકાનો અર્થ થાય છે કે તમાલ વૃક્ષના પાંદડાઓ, વૃક્ષોની બંને બાજુ વૃક્ષોની હાર હોય અને વચ્ચેથી જે માર્ગ પસાર થતો હોય એને તમાલ વિથિકા કહેવાય. તો એ તમાલ વિથિકામાં એ લોકો બેઠા છે. એ પ્રસંગ છે. શરદ ઋતુ છે. અત્યારે પણ શરદ ઋતુ ચાલી રહી છે. હવે હેમંત આવશે, ગાત્રોથી જીવી દે તેવી ઠંડી. તાપથી ખિન્ન થયેલી નાયિકાના મુખનું નાયક વર્ણન એ જોઈ વિદૂષક એવું કહે છે કે પોતે પણ જોવાલાયક રૂપાળો છે, પણ અદેખાઈને લીધે કોઈ એનું વર્ણન કરતું નથી, એવો કટાક્ષ કરે છે. અસ્માકમ મધ્યે દર્શનીય જન અસ્તિ એવ કેવલમ મત્સરેણ અદેખાઈથી કોપી ન વર્ણયતિ. એટલે એ પ્રશ્ન જ્યારે એ ટોણો માર્યો, એ કટાક્ષ કર્યો વિદૂષક આત્રેયે, એટલે એના ઉત્તરમાં નાયિકાની સખી ચેટી એની સાથે, નાયિકા સાથે હતી. એણે કહ્યું હું આપનું વર્ણન કરીશ, અને વિદૂષકનું વર્ણન કરવા તૈયાર થઈ. એટલે નાયિકા કહેતી ગઈ એમ વિદૂષક કરતો ગયો. અને ચેટીનું કથનમાં શ્લેષ વર્ણયામી, અહમ ત્વામ વર્ણયામી, તો વર્ણન કરું છું. એનો બીજો અર્થ છે રંગું છું. વિદૂષક તો પહેલો અર્થ સમજીને ખુશ થઈ ગયો કે મારું વર્ણન થશે શબ્દો દ્વારા. ચેટીએ બીજા અર્થ પ્રમાણે તમાલ પત્ર લીધો, પાંદડું લીધું તમાલ વૃક્ષનું, એનો રસ લીધો હાથમાં, બંને હાથમાં મસળીને એનો રસ કાઢ્યો, અને હાથમાં રહેલા રસથી વિદૂષકનું મુખ રંગી નાખ્યું, કાળું કરી નાખ્યું. આમ ઘટનાનું હાસ્ય ઉત્પન્ન કરે છે, નિર્દોષ હાસ્ય જન્માવે છે. આમાં નાટ્યકારની વિશેષતા એ વર્ણયામી શ્લેષ દ્વારા છે. આપણે હવે પ્રસંગને જોઈએ. કુસુમાકર ઉદ્યાને. કુસુમાકર નામના બગીચામાં
અથવા કુસુમાકર એટલે કે કામદેવ, કામદેવના બગીચામાં જીમુત વાહન મલયવતી ચેટી ચ ઇતિ ત્રયઃ જનાઃ ઉપસ્થિતાઃ સંતિ। જીમુત વાહન એટલે કે નાયક, મલયવતી નાયિકા અને ચેટી અને નાયિકાની સખી ચેટી એ ત્રણ છે, હાજર છે। વિદૂષક આત્રેય ઇદાનીમ તત્ર પ્રવિશતિ। વિદૂષક આત્રેય એ હવે ત્યાં પ્રવેશ કરે છે। વિદૂષક ઉપસૃત્ય પાસે જઈને, કોની પાસે જઈને? તો કે જીમુત વાહન અને મલયવતી। જીમુત વાહનને આશીર્વાદ આપે છે, જયતુ ભવાન, આપ જય પામો, વિજયી બનો। વિદૂષક છે એ મોટી ઉંમરના હોય, એ બ્રાહ્મણ હોય। નાટકોની અંદર, સંસ્કૃત નાટકોની અંદર એક વિશેષ પાત્ર આ સંસ્કૃત નાટ્યકારોએ સર્જ્યું છે, જે વિદૂષક એ મોટી ઉંમરના હોય, એક એ બ્રાહ્મણ હોય, બે એ નાયકના મિત્ર તરીકે કામ કરતા હોય, ત્રણ એ કથાની સાથે કોઈને કોઈ બાબતથી જોડાયેલા હોય, અને પાંચમો મુદ્દો છે કે વિદૂષકનું પાત્ર જે છે એ હાસ્ય ઉત્પન્ન કરવાનું કાર્ય કરતું હોય છે। એટલે એ વિદૂષક એ ભવાન જય હતું એમ કહીને નાયકને કહે છે કે આપનો જય થાવો, ભવત્યય સ્વસ્તિ એટલે કે આપ મહાશયાનું કલ્યાણ થવું, એટલે નાયિકાને કલ્યાણ થવાના આશીર્વાદ આપે। નાયક કહે છે કે વયસ્ય મિત્ર ચિરાદ આયાત, અરે બહુ મોડો આવ્યો છે। વિદૂષક જવાબ આપે, ભો વયસ્ય અરે મિત્ર શીઘ્રમ આગત અસ્મિ, હું જલ્દી આવ્યો છું અથવા જલ્દી આવ્યો હતો, કિંતુ પણ વિવાહ મંગલ મહોત્સવે, શબ્દ પર ધ્યાન રાખો મિત્રો, અને એક એક શબ્દને ધ્યાનથી સમજો, સંધિ છૂટી પાડીને આપણે જ્યારે જોઈએ ત્યારે પણ સમજો। વિવાહના માંગલિક મહોત્સવમાં, એટલે કોનો વિવાહ છે? તો કે મલયવતી અને જીમુતવાહન, એનો મહોત્સવ ચાલી રહ્યો છે, એ માંગલિક છે। એમાં મળેલા વિદ્યાધરાણા એટલે કે વિદ્યાધરોની આપાનક દર્શન કૌતૂહલેન, આપાનક એટલે કે મદિરાપાન, મદ્યપાનની ગોષ્ઠી જોવાના, એની મહેફિલ જોવાના કુતૂહલથી પરિભ્રમણ એતાવતીમ વેલામ વિલંબિતઃ અસ્મિ, ફરતા ફરતા હું આવ્યો ને એટલે એતાવતીમ વેલામ, આટલો સમય વિલંબિતઃ અસ્મિ, હું મોડો પડ્યો છું। તત્પ્રિય વયસ્ય પિતાવતે તત્પ્રેક્ષત, તો પ્રિય મિત્ર પણ ત્યારે આ જુઓ એમ કહી અને જ્યાં આ મદિરાપાનની મહેફિલ વિદ્યાધરોની ચાલે છે એ દિશામાં વિદૂષક નાયકને બતાવે। નાયક યથા આહ ભવાન, આપ સાચું કહો છો। સમંતાત અવલોક્ય, ચારેય બાજુ જોઈને નાયક કહે છે, વયસ્ય અરે મિત્ર પશ્ય પશ્ય, જો જો, એતે વિદ્યાધરા, આ વિદ્યાધરો બધા ચંદન તરુ છાયાસુ, ચંદન વૃક્ષની છાયાની મનમાં, સિદ્ધજનૈ સાર્ધમ, સિદ્ધજનોની સાથે, એ સિદ્ધ જાતિની મલયવતી નાયિકા એટલે સિદ્ધજનો હતા કન્યા પક્ષમાં, વિદ્યાધરો હતા વર પક્ષમાં, એ બધા ભેગા મળ્યા છે, લગ્ન ઉત્સવ છે। મધુની પીબંતી, મદિરા પીએ છે, તદેહી તો આવો, વયમપી તમાલ વિધિકામ ગચ્છામઃ, તો આવો આપણે પણ તમાલ વિથિકામાં જઈએ। તમાલ વૃક્ષોની બે હરોળ વચ્ચેનો જે રસ્તો હોય ત્યાં, સર્વે પરિક્રામંતી, બધા ફરે છે। આ કૌંસમાં લખ્યું હોય એ રંગ સૂચન કહેવાય। રંગ સૂચનનો અર્થ છે કે ભાઈ એ સમયે સ્ટેજ પર જેટલા લોકો હોય તે લોકોએ આ ક્રિયા કરવા, એટલે બધા આમ ચાલવાની ક્રિયા કરે છે કે રાઉન્ડ લગાવે છે કે તમાલ વિધિકામાં ચાલતા ચાલતા જતા હોય। વિદૂષક એશા ખલુ તમાલ વિધિકા, આ ખરેખર તમાલ વિધિકા આવી ગયા। એતચ અને આ શરત સંતાપ ખેદિતમ, શરદ ઋતુના તાપથી ખેદ પામેલું। અત્ર ભવત્યાહ વદનમ લક્ષ્યતે, આપ મહાશયાનું મુખ લાગે છે। તદિહ સ્ફટિક શિલા તલે ઉપવિશતુ, તો અહીં સ્ફટિક
શિલા પર બેસો. આમ કહે છે નાયિકાના મુખને જોઈને વિદૂષક. એટલે નાયક કહે છે વયસ્ય સમ્યક ઉપલક્ષિતમ. અરે મિત્ર, તમે બરાબર જોયું. હવે જે નાયક કરે છે શ્લોકમાં એ નાયિકાના મુખના વખાણ છે. એતન મુખમ પ્રિયાયાહ શશિનમ જીત્વા કપોલયો કાંત્યા તાપાનુરક્તમધુના કમલમ ધ્રુવમિહતે જેતુમ. આર્યાછંદનો પ્રકાર છે. પ્રિયાયાહ એતન મુખમ, પ્રિયતમાનું આ મુખ, શશિનમ જીતવા, ચંદ્રને જીતીને, કપોલયો કાંત્યા, પોતાના બંને ગાલની કાંતિ વડે, બંને ગાલોની કાંતિ એટલે શોભા વડે ચંદ્રને જીતીને, તાપાનુરક્તમ અધુના, તાપ અનુરક્તમ અધુના, તાપથી લાલ બનેલું, અધુના હવે, કમલમ કમળને, ધ્રુવમ ચોક્કસ, જેતુમ ઇહતે જીતવા ઈચ્છે છે. નાયકે નાયિકાના મુખને લાલાશનું વર્ણન કર્યું. ગાલની લાલાશ. નાયિકાના મુખ એ ચંદ્રને જીતે છે, તાપને લીધે લાલ થયું છે, અને હવે એ ખેદ ખિન્નતાને કારણે, કષ્ટ પડ્યું ચાલીને આવ્યા એટલે એના કારણે લાલ થયેલું એ મુખ હવે કમળને જીતવા ઈચ્છે છે. મલયવતીમ હસ્તે ગૃહીત્વા, નાયક છે એ મલયવતીનો હાથ પકડીને, પ્રિય ઇહ ઉપવિશામ, હે પ્રિયતમા અહીં બેસીએ છીએ. સર્વે ઉપવિશંતિ, બધા બેસે છે. નાયક નાયિકા મુખ્યમ પશ્યન, નાયકના મુખને જોતા જોતા, પ્રિય હે પ્રિયતમા, વૃથા એવ ત્વમ અસ્માભિ પરિખેદિતા, તમે અમારા વડે નકામઈ જ પરેશાન કરાઈ, પરિખેદિતા દુઃખી થયેલી, અત્યંત દુઃખી કરાઈ છો. અમારા વડે અસ્માભિ, વૃથા એવ, કારણ વગર જ, કારણ વગર જ આપને અમે ખૂબ દુઃખી કર્યા છે. એતત તે મુખમ નંદન ઉદ્યાનમ અન્યત કેવલમ વનમ. નાયક હજુ નાયિકાના મુખનું વર્ણન કરતા કરતા કહે છે એતત તે મુખમ, આ તારું મુખ નંદન ઉદ્યાન, એ નંદનવન છે, ઇન્દ્રનું ઉપવન છે. અન્યત કેવલમ વનમ, બીજું બધું વન છે, જંગલ છે. નંદનવન કેમ કહ્યું? ઇન્દ્રનું બગીચો કેમ કહ્યો? ઉપવન કેમ કહ્યું? તો કે ઇન્દ્રના બગીચામાં ક્યારેય ફૂલ કરમાતા નથી કે ખરતા નથી, અને સુગંધ ફેલાવ્યા જ કરે છે. એટલે એટલી પ્રસન્નતા અને ખીલેલું તારું મુખ છે. ચેટી સસ્મિતમ વિદૂષકમ નિર્દશ્ય, સ્મિત સાથે વિદૂષકને ઉદ્દેશીને ચેટી બોલી, શ્રુતમ ત્વયા, સાંભળ્યું તમે? આ ભર્તૃદારિકા એટલે આ રાજકુમારી, કથમ વર્ણ્યતે, કેવી વર્ણવાય છે. જો નાયક અને વિદૂષક બે એક પક્ષમાં, બીજા પક્ષમાં નાયિકા અને ચેટી. ચેટીએ વિદૂષકને કહ્યું કે સાંભળ્યું તમે, આ અમારી રાજકુમારી કેવી વર્ણવાય છે, એનું કેવું સરસ વર્ણન થઈ રહ્યું. વિદૂષક એટલે વિદૂષક ગુસ્સે થઈ ગયો અને ટોણો માર્યો, કટાક્ષમાં કહ્યું, અરે ચતુરિકે મા એવમ ગર્વમ ઉદ્વહ, અરે ચતુરિકા આમ તું ગર્વ કરીશ નહીં, અભિમાન કરીશ નહીં. અસ્માકમ અપી મધ્યે, આપણી પણ વચ્ચે, દર્શનીય જન અસ્તિ એવ, દેખાવડો માણસ છે જ, કેવલમ મત્સરેણ કહ અપી ન વર્ણયત, માત્ર અદેખાઈને લીધે કોઈ એનું વર્ણન કરતો નથી. એ પોતાની વાત કરી રહ્યા છે. વિદૂષકને એમ છે આપ વખાણ કરવાનો પોતાના શબ્દો એ વાપરી રહ્યા. ચેટી સસ્મિતમ, સ્મિત સાથે, મધ્ય મધુરુ સ્મિત, આર્ય અહમ ત્વામ વર્ણય, અરે આર્ય, અરે શ્રીમાન, હું આપનું વર્ણન કરું છું. હવે વર્ણયામીના બે અર્થ, વર્ણન કરું છું અને રંગું છું. ચેટી અર્થ લેતી રંગવાન, અને વિદૂષકનો અર્થ છે વર્ણન કરવાનો. હવે
બેયનો અર્થ જુદો જુદો છે, અનુસંધાન જુદું જુદું છે. અને શું ઘટના બને છે આગળના 59 પેજ ઉપર આપણે જોવાનું છે. વિદૂષક સહર્ષમ, હર્ષ સાથે આનંદ સાથે. જીવાપિત અસ્મિ, અરે જીવાડાઈ દીવાયો છું, તમે મને જીવાડ્યો છે. તત્ કરો તું ભવતી પ્રસાદમ, તો ભવતી પ્રસાદમ કરો, તું આપ મારા પર પ્રસાદ કરો, કૃપા કરો. યેન એષઃ મામ પુનઃ અપી ન ભણતી, જેથી આ મને વારંવાર ન કહે. ત્વમ ઈદૃશઃ તાદૃશઃ કપિલ મર્કટ આકાર ઇતિ, તું આવો તેવો. કપિલ એટલે લાલ રંગના, મરકટ એટલે માકડાના જેવા આકાર વાળો છે. એટલે નાયક વારંવાર વિદૂષકને આવી રીતે હસવા માટે કહેતા, આ તું તો આવો છે ને તું તો તેવો છે, લાલ રંગના માકડા જેવો છે. ચેટી, બંને વચ્ચે મિત્રતા છે, નાયક અને વિદૂષક વચ્ચે આત્રેય છે, એટલા માટે આ હાસ્યની વાત. ચેટી, આર્ય, હે આર્ય, હે શ્રીમાન, ત્વમ મયા વિવાહ જાગરણેન નિદ્રાયમાણઃ નિમિલિતાક્ષ શોભન દ્રષ્ટ. આર્ય, તમને મેં વિવાહ જાગરણને લીધે નિદ્રાયમાન આંખો બંધ કરેલા, નિદ્રા કરેલા કરતા નિમિલિતાક્ષ આંખો બંધ કરીને બેઠેલા, શોભન સુંદર જોયા હતા. તથૈવ તિષ્ઠ યેન વર્ણયામિ, તો તે પ્રમાણે જ રહો, બેસો, જેથી હું આપનું વર્ણન કરું. વિદૂષક તથા કરોતી, વિદૂષક તે પ્રમાણે કરે છે. આગલા દિવસે વિવાહના જાગરણ થયું હતું ને જાગરણના કારણે બીજા દિવસે આંખો બંધ કરીને બેઠેલા હતો વિદૂષક, તો સરસ લાગતો હતો એવું બતાવે. વિદૂષક તે પ્રમાણે જ આંખો બંધ કરીને બેસી ગયો છે. ચેટી, સ્વગતમ, મનમાં. હવે આ મનમાં બોલે છે. યાવત એષ નિમિલિતાક્ષ તિષ્ઠતિ, જ્યાં સુધી આ આંખો બંધ કરીને રહે છે તાવત, ત્યાં સુધી નીલરસ તુલ્યેન, નીલરસ સમાન, એટલે કે ઘેરા કાળા રસ જેવા. તમાલ પલ્લવ રસેન, તમાલ વૃક્ષના પાંદડાના રસથી મુખમસ્ય કાલી કરીશ્યામી, આના મુખને હું કાળું કરીશ. ઉત્થાય તમાલ પલ્લવ ગ્રહણમ, ઊભા થઈને, પોતે જ્યાં બેઠા છે ત્યાંથી ઊભા થઈને તમાલના વૃક્ષનું પાંદડાને લેવાનો. તન્નિષ્પળ પીડનંચ, અને તેને મસળવાનો નાટયતી, અભિનય કરે છે. કોણ કરે છે? તો એ પેલી ચેટી કરે છે. નાયક નાયિકા ચ વિદૂષકમ પશ્યતઃ, નાયક અને નાયિકા વિદૂષકની સામે જુએ છે. વિદૂષક તે પ્રમાણે જ બેઠા છે આંખો બંધ કરીને. નાયક વયસ્ય, હવે નાયક પાછા વિદૂષકને પાછા કહે છે, અરે કટાક્ષમાં, અરે નાયક કહે છે, વયસ્ય, અરે મિત્ર, ધન્ય ખલુ અસી, તું તો ખરેખર ધન્ય છે. અસ્માસુ તિષ્ઠત્સુ ત્વમ એવમ વર્ણ્યસે, અમે હોવા છતાં મારી હાજરીમાં તારું આ પ્રમાણે વર્ણન થાય છે. છેટી, તમાલ રસેન વિદૂષકસ્ય મુખમ કાલી કરોતિ, તમાલના રસથી વિદૂષકના મુખને કાળું કરે છે. નાયિકા, નાયકસ્ય મુખમ દ્રષ્ટવા સ્મિતમ કરો, એ તો નાયકનું મુખ જોઈ અને મંદ હાસ્ય કરે છે. હવે જે ઘટના બની છે તે, કે એક અર્થ કરે છે કે ભાઈ શબ્દો દ્વારા વર્ણન કરશે, બીજા છે એ પાંદડાના રંગથી રંગી નાખે. વિદૂષક, ચેટી કિમ તોયા કૃતમ, ચેટી કહે, ચેટી આ તે શું કર્યું? ચેટી, નનુ વર્ણિત હસી, જો આપણા નાટકનો જે પાઠ છે એનું શીર્ષક આવ્યું, ખરેખર આપ વર્ણવાયા છો. વિદૂષક, હસ્તેન મુખમ પ્રમૃજ્ય, હાથથી મુખ લૂછીને, પેલું સ્પર્શ થયો ને હાથનો અને રંગનો, કંઈક ભીનું ભીનું લાગ્યું એટલે હાથથી મુખ લૂછીને, હસ્તમ દ્રષ્ટવા, હાથ જોઈને, સરોષમ, હાથ જોયા તો રંગ લાગેલો હતો મોઢા પર એટલે ગુસ્સા સાથે સરોષમ. દંડ કાષ્ઠમ ઉદ્યમ્ય, એની પાસે જે લાકડી હતી એ ઉગામીને મારવા માટે આમ ઓછી કરીને, આહા દાસ્યાહા પુત્રી, અરે દાસી પુત્રી. આ એક અપશબ્દ જેવું છે, અપમાન કરવા માટે આનો ઉપયોગ થાય છે સંસ્કૃત નાટકોમાં આનો ઉપયોગ. રાજકુલમ ખલુ એતત,
ખરેખર આ રાજકુલ છે, એટલે કે નાયક અને નાયિકા જીમુત વાહન મલયવતી છે, એની હાજરી છે, એટલે કિમ તે કરીશ્ય, તને હું હવે શું કરું. નાયકમ નિર્દિશ્ય, નાયક અને ઉદ્દેશ્ય. ભોહો અરે યુવયો એવ પુરતઃ એવ અહમ દાસ્યાહ પુત્ર્યા ખલીકૃત. આ તમારા બંનેની યુવયો તમારા બંનેની પુરતઃ સામે જ અહમ દાસ્યાહ પુત્ર્યા ખલીકૃત, આ દાસી પુત્રી વડે હું ખલીકૃત અપમાનિત કરાયો છું અથવા મૂર્ખ બનાવાયો છું. તત્કિમ મમ ઇહ સ્થિતેન, તો મારે અહીં રહેવાથી શું. અન્યતઃ ગમિષ્યામિ તાવત, ગુસ્સે થઈને, તાવત ત્યારે, અન્યતઃ બીજે, ગમિષ્યામિ જઈશ, નિષ્ક્રામતી ચાલ્યો જાય છે. તો 4 જણા હતા, એમાંથી વિદૂષક ગુસ્સે થઈ અને ચાલ્યો જાય છે એ જગા છોડી. તો રહ્યા 3, નાયક નાયિકા. નાયક નાયિકાના લગ્નનો પ્રસંગ છે, એટલે વરરાજા સાથે કોઈ એક હોય એટલે વિદૂષક હતો, કન્યા સાથે પણ એક કોઈ હોય એટલે ચેટી હતી. હવે નાયક અને નાયિકા બંને એ વિદ્યાધરોની ને એ બધી જે મહેફિલ છે એ મહેફિલથી થોડે દૂર આ બગીચામાં આવ્યા છે તમાલ વિથિકામાં, અને ત્યાં શિલા પર બેઠા છે, સ્ફટિક શિલા પર, અને વિદૂષક ગયો. હવે રહ્યા 2 3, એટલે ચેટી કહે છે સત્યમ ખલુ કુપિતઃ મેં આર્ય આત્રેય, સાચે જ આર્ય આત્રેય મારા ઉપર ગુસ્સે થઈ ગયા છે. યાવત અનુગમ્ય પ્રસાદયિષ્યામિ, યાવત લાવને, ત્યારે પાછળ જઈને, અનુગમ્ય પાછળ જઈને, પ્રસાદયિષ્યામિ હું એને પ્રસન્ન કરીશ. એ ગુસ્સે થઈ ગયા છો તો હવે એમને ખુશ કરીશ. ગંતુમ ઇચ્છતી, જવા ઈચ્છે છે. નાયિકા એને કહે છે, નાયિકાને નાયક સાથે એકલું રહેવું અત્યારે એને યોગ્ય લાગતું નથી, ઈચ્છતી નથી. એટલે નાયિકા રોકવાનો, ભલે એને ઈચ્છા તો છે કે નાયક સાથે અહીંયા બેસીને વાતો કરવી, અને તેમ છતાં ચેટીને કહે છે હંજે ચતુરિકે, હે સખી ચતુરિકા, કથમ મામ એકાકીની ઉજ્જિત્વા ગચ્છસી, કેમ મને એકલીને છોડીને જાય છે. ચેટી નાયકમ ઉદ્દેશ્ય, હવે ચેટી નાયક સામે જોઈને ઉદ્દેશીને, સસ્મિતમ સ્મિત સાથે, એવમ એકાકીની ચિરમ ભવ, આમ એકલી લાંબા સમય સુધી રહે. ઇતિ નિષ્ક્રાંતા, એમ કહી અને ચેટી ચાલી જાય છે. તો હવે કોણ રહ્યું? નાયક અને નાયિકા. અહીંયા નાયક નાયિકાને લાંબા સમય સુધી આમને આમ બંને એકાંતમાં રહો, વાતો કરો. હવે તો થોડા જ સમયમાં તમારે લગ્ન થવાના છે, પણ લગ્ન પૂર્વે તમને અહીંયા એકાંત મળી રહે અને બંનેને વાત કરવાનો સમય મળી રહે, એ માટે ચેટી આ આયોજન કરે છે. અને એ આયોજનમાં એ વિદૂષકની સાથે જે ઘટના બને છે, હાસ્ય પ્રેરક પ્રસંગ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આ નાટ્યખંડ જે છે એ હવે તમારી આ પરીક્ષામાં છે, 3 તારીખથી શરૂ થાય છે તેમાં, અને એનો અનુવાદ અને એનું જે સ્વાધ્યાય છે બધું તૈયાર કરવાનું, અને સ્વાધ્યાય પ્રમાણે પાર્ટ B પ્રમાણેની બધી પરીક્ષા છે, તો તે પ્રમાણે બધી પરીક્ષા તૈયાર કરવી. અસ્તુ.